સાયબર સેલના ડીસીપી વિશાખા જૈનના જણાવ્યા અનુસાર ઠગોએ ફરિયાદીને આરટીઓના ઈ ચલણ અંગેનો મેસેજ મોકલી તેમાં એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી હતી। ફરિયાદીએ ફાઇલ ઇન્સ્ટોલ કરતા જ મોબાઈલ ફોન પર ઠગોનો કબજો થઈ ગયો હતો। ત્યારબાદ મોબાઈલમાં રહેલી બેન્કિંગ માહિતીનો દુરુપયોગ કરી આરોપીઓએ ફરિયાદીના બેંક ખાતામાંથી કુલ 24,40,000ની રકમ વિવિધ ટ્રાન્ઝેક્શન દ્વારા ઉપાડી લીધી હતી। ઘટનાને જાણ થતાં પીડિતે સુરત સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે સાયબર પોલીસે ગુનો દાખલ કરી ટેકનિકલ સર્વેલન્સ, ડિજિટલ ટ્રેલ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન આરોપીઓનું લોકેશન મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં હોવાનું સામે આવતા સાયબર સેલની વિશેષ ટીમ ત્યાં પહોંચી હતી। પોલીસે સફળ ઓપરેશન હાથ ધરી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। હાલ બંનેની પૂછપરછ ચાલી રહી છે। પોલીસને આશા છે કે પૂછપરછ દરમિયાન આ ગેંગ દ્વારા અન્ય કેટલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે તેમજ ઠગાઈની રકમ ક્યાં ટ્રાન્સફર કરવામાં આવી તે અંગે મહત્વની વિગતો બહાર આવશે। साइबर पुलिस ने एक एपीके फाइल जो है आरोपी गिरफ्तार किया है। શું છે પૂરા મામલો? એક 24,40,000 રૂપિયાની એપીકે ફાઇલની ફ્રોડ સાયબર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતી। એમાં ટેકનિકલ વર્કઆઉટ કરીને ખબર પડી કે જે અકાઉન્ટમાં યુકો બેંકનું અકાઉન્ટ હતું જેમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવેલ હતું તો એ અકાઉન્ટ હોલ્ડર છે એ ઉજ્જૈનનું હતું। પછી એમસી નાયકની ટીમ પીઆઈ એમસી નાયકની ટીમ ઉજ્જૈન ખાતે ગઈ અને ત્યાં અકાઉન્ટ હોલ્ડરની ઇન્ટેરોગેશન દરમિયાન સામે આવ્યું કે અકાઉન્ટ હોલ્ડર સાથે પણ છેતરપિંડી થઈ હતી અને જેમાં 2 આરોપીઓ ઇન્વોલ્વ હતા જે લોકો એમની પાસે તે અકાઉન્ટ લઈને પછી આ ગુનાના કામમાં એ લોકો વાપરવા માટે બીજા કોઈને આપ્યા હતા। તો પછી એ બંને આરોપીઓને એ લોકોએ ઉજ્જૈન ખાતેથી વર્કઆઉટ કરીને લઈને આવ્યા છે। ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આખું વર્કઆઉટ કરવામાં આવ્યું હતું। જે બંને આરોપીઓ છે એમનું નામ છે રિતિક બાલી અને ટિંકુ પરમાર અને બંને આરોપીઓ હાલ આપણી કસ્ટડીમાં છે અને એમનું પ્રોડક્શન આજે કરવામાં આવશે। શું રોલ હતું મેમ આ લોકોનો? એ જે બંને આરોપીઓ છે એ લોકો જે મુખ્ય ગેંગ છે એમની સાથે સંકળાયેલ છે અને એ લોકો જે અકાઉન્ટ હોલ્ડર છે એમની પાસે કમિશન પેટે અકાઉન્ટ લઈને પછી જે મુખ્ય આરોપીઓ છે એમને આપ્યા હતા।